મારું નામ અસ્મિતાબેન હરદાસભાઈ કિંદરખેડિયા છે। હું જુનાગઢના વોર્ડ નંબર 2 માં રહું છું। અશાંત ધારા વિશે અમે લોકોએ બહુ મહેનત કરી હતી અને બધાને ગલી ગલીમાં અમુક માણસો એવા જોવા પણ આવતા હતા અને બધા પરેશાન હતા। આ માટે બહેનો બહુ પરેશાન હતી, એટલે આ માટે અમને 18 તારીખે નિવારણ મળેલ છે। એ બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અગાઉ ઘણા આવેદન પત્રો આપેલા અને બહેનોએ ધક્કા પણ ખાધા હતા, તેનું નિવારણ અત્યારે આવી ગયું છે। તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આમ તો વર્ષો જૂની અમારી માંગ હતી, અમારા વિસ્તાર આખામાંથી ખૂબ લોકોએ મહેનત કરી હતી, બધા આગેવાનોથી લઈ અને બધાની ખૂબ મહેનત, કારણ કે અમારો જે આખો વિસ્તાર છે એ મધ્યમ કક્ષાના બધા વ્યક્તિઓ અહીંયા રહે છે। તો ખાસ કરી ખૂબ મહેનત કરી ત્યારે 8, 10, 12 લાખ રૂપિયા 15 લાખ રૂપિયાનું મકાન એમનાથી થયું હોય તો એવી કોઈ કોમ્યુનિટી બાજુમાં આવી જાય કે એવી કોઈ દૂષણ બાજુમાં આવી જાય તો જે જીવવાની મજા છે એ વહી જાય। એ અનુસંધાને જ્યારે અમારો વિસ્તાર આખો બહુ મોટો વિસ્તાર અમારો છે અને ખૂબ લડત કરી હતી, ત્યારે એ લડતના પરિણામે અત્યારે સફળતા મળી છે। એટલે ખાસ કરી અને અમે મારા વિસ્તાર વતી હું અને અમારો આખો વિસ્તારના જે બધા આગેવાનોથી લઈ અને બધા માણસોનું વતી હું સરકારશ્રી અને આપણું જુનાગઢ તંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિસ્તારે ફટાકડા ફોડી અને આસાન ધારાને અમે સ્વીકારીએ છીએ અને આનાથી અમને એવી આશા છે કે અમારા વિસ્તારમાં કાયમી માટે શાંતિ રહે અને હજી કોઈ ગાઈડલાઈન નથી આવી, પણ અમે હજી એવી આશા રાખીએ છીએ કે સારામાં સારી સરકાર આમાં ગાઈડલાઈન આપે કે જે આજુબાજુમાં રહેતા માણસોનું જ્યારે મંજૂરી લેવામાં આવે કે ભાઈ આ ફલાણા વ્યક્તિને મકાન આપીએ તો બરાબર છે। આવી ગાઈડલાઈનમાં જે શરતો છે જે અમારા સુધી નથી પહોંચી, પણ હવે આશા છે કે સરકારે અસંધારો લગાડી દીધો તો સારામાં સારી એની ગાઈડલાઈન તૈયાર થાય અને કાયમી માટે શાંતિ રહે, આવી અમે સરકારશ્રીનો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હરેશભાઈ બાલસ છે અને જેમના 19 તારીખે 19 ફેબ્રુઆરીના દિવસે જે અશાંત ધારો જુનાગઢના જે ઘણા વિસ્તારોમાં લાગુ પાડ્યો છે એ અમે આ સ્થાનિક સમાજ વતી અમે એને આવકારીએ છીએ। સ્થાનિક સમાજમાં જેવી રીતના એક સામાન્ય વ્યક્તિ માટે મકાન એ ઘણી મહેનતથી બનતું હોય છે અને એનો પરસેવો પાડીને બનાવતા હોય છે, ત્યારે સમાજમાં વિધર્મીઓ જ્યારે બાજુમાં આવી જાય અને જ્યારે સંઘર્ષો થતા હોય છે ત્યારે આ સંઘર્ષના માહોલમાં વિવિધ પ્રકારના સંગઠનોએ પણ વિવિધ મહેનત કરી અને સ્થાનિક લોકોના કહેવાય કે જે પ્રશ્નો અને એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો, તંત્ર સુધી આ વાત પહોંચાડી અને સ્થાનિક લોકોના આક્રોશના પરિણામે આ 19 તારીખે જે અશાંત ધારો લાગુ પાડ્યો છે એ આ સ્થાનિક જુનાગઢની આ જનતા જે અત્યાર સુધી પીડિત હતી એ જનતાના એક હૃદયના ભાવ સ્વરૂપે અમે આ ગુજરાત સરકાર અને જે સ્થાનિક પ્રશાસન છે એનો આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ આભાર।